હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેબીજીકે સ્ટડી. તમારું સ્વાગત છે. ચલો ફ્રેન્ડ, આપણે 4 એપ્રિલ 2026 કરંટ અફેર ઇન ગુજરાતી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના જ છીએ. આપણે પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ કે તાજેતરમાં સૈનિક અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? એનો જવાબ USA. પ્રશ્ન નંબર 2 કે તાજેતરમાં સમાચારમાં રહેલો COVID-19 કયા પ્રકારનો રોગ છે? એનો જવાબ વાયરસ. પ્રશ્ન નંબર 3 કે તાજેતરમાં ઇસરો દ્વારા શરૂ કરેલા ગગનયાન મિશનનું મુખ્ય ઉદ્દેશ શું છે? એનો જવાબ કે માનવને અવકાશમાં મોકલવા. પ્રશ્ન નંબર 4 કે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ઉર્જા સહકાર વધારવા માટે કરાર કર્યો છે? એનો જવાબ UAE. પ્રશ્ન નંબર 5 કે તાજેતરમાં સમાચારમાં રહેલું નાટો એ શું છે? એનો જવાબ સૈનિક ગઠબંધન. પ્રશ્ન નંબર 6 કે ભારતનું પ્રથમ સ્વદેશી યુનિવર્સલ મલ્ટી કેલિબર રોકેટ લોન્ચ કર્યું છે? એનો જવાબ સૂર્યાસ્ત્ર. પ્રશ્ન નંબર 7 કે નવી દિલ્હી વર્લ્ડ બુક ફેર 2026માં ગેસ્ટ ઓફ ઓનર તરીકે કયા દેશ પસંદ કરવામાં આવ્યું છે? એનો જવાબ છે કતાર. પ્રશ્ન નંબર 8 કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ 2026 પ્રકાશિત કરવામાં આવ્યો છે? એનો જવાબ છે વર્લ્ડ બેંક. પ્રશ્ન નંબર 9 કે ત્રિપુરામાં કોકબોરોક દિવસ કયા દિવસે ઉજવાય છે? એનો જવાબ 19 જાન્યુઆરીમાં. પ્રશ્ન નંબર 10 ટ્રીપ 096 ટેક ક્લાસ સબમરીન કયા દેશમાં વિકસાવવામાં આવે છે? એનો જવાબ ચીન. પ્રશ્ન નંબર 11 કે રાષ્ટ્રીય ઉત્પાદન દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? એનો જવાબ 12 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 12 આફ્રિકન યુએન સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? એનો જવાબ છે ઇથોપિયા. પ્રશ્ન નંબર 13 કે તાજેતરમાં સમાચારમાં આવેલું વિક્ટોરિયા તળાવ કયા ખંડનું સૌથી મોટું તળાવ છે? એનો જવાબ આફ્રિકામાં. પ્રશ્ન નંબર 14 કે ઓપરેશન ત્રાસી આઈ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ આતંકવાદી વિરોધ અભિયાન તરીકે શરૂ કરવામાં આવ્યું હતું? એનો જવાબ જમ્મુ અને કાશ્મીર. પ્રશ્ન નંબર 15 કે તાજેતરમાં ચર્ચામાં રહેલો પન્નામા રોગ મુખ્ય કયા પાકને અસર કરે છે? એનો જવાબ કેળા. પ્રશ્ન નંબર 16 કે ફેબ્રુઆરી 2026માં ખોરાક અને પોષક સુરક્ષા મજબૂત બનાવવા માટે મેરી રસોઈ યોજના કયા રાજ્ય સરકારે શરૂ કરી હતી? એનો જવાબ છે પંજાબ. પ્રશ્ન નંબર 17 કે ભારતીય રેલવેનું સુપર એપ રેલવે વન કઈ સંસ્થાએ વિકસાવી હતી? એનો જવાબ રેલવે માહિતી પ્રણાલી કેન્દ્ર. પ્રશ્ન નંબર 18 કે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલી હડસન નદી કયા દેશમાં આવેલી છે? એનો જવાબ સંયુક્ત રાજ્ય અમેરિકામાં. પ્રશ્ન નંબર 19 કે માનવ વન્યજીવ સંઘર્ષને ઉકેલવા માટે કયા રાજ્ય સરકારે પ્રોજેક્ટ હનુમાન શરૂ કર્યું છે? એનો જવાબ આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 20 કે ઉત્તરાખંડ પછી ભારતનો યુનિફોર્મ સિવિલ કોડ અપનાવનાર બીજું રાજ્ય કયું બન્યું છે? એનો જવાબ છે ગુજરાત. પ્રશ્ન નંબર 21 કે તાજેતરમાં સમાચારમાં આવેલ બલિરાજગઢ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? એનો જવાબ બિહારમાં. હેલો ફ્રેન્ડ, તમને વિડીયો ગમતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબર અને શેર કરો. જય હિન્દ, જય ભારત.